તો નામે લો આઈ છો અરે આ જો દે આ જેવો વસલ જેઠા વસુ વસ ઉભો કરે છે ઓને ના નડે ઓને ના નડે અને મારે તો શું કે ઢોરા બધું એને સ્વપ્ન ઉભો કર્યા પડે છે મારે તો આ તો છે ને હાલાન તો ચોપલો સાઈડમાં ઉભો કરે ને એને સાઈડમાં કરી નાખું હું આ ધોરાશ કાળ મૂઠો તેમાં જ્યાં જોવો તાર વસમાં મને જ નડતો હોય છે એટલે હું કોઈ કહું ના એટલે હું તો ફાવતા ચડી છે તો જા નફટ તેમાં તો આ ભેને બોજીને મેને બોધવો પડો છે લાલભાઈ આયા લાલભાઈ તો અમે આવવાના જ છે તમે લાવો એટલે પણ શું છે લકડીઓ બકડીઓ લઈને આયા છો એટલે તમને ખબર નહીં પડતી એમ થોડા ઘણી મગજમાં બુદ્ધિ નહીં શ્યાની આ પેલા ધોબલો મોય ના ખાયો છે એટલે મારે ચમ તમે આમ પેલા તબેલા પાય હાવ ના ખાયો પડો છે એટલે પણ એ તો હવે જે આવતો એ આવે વસમાં આવે કે ગમે ને આવે હું શું કરું એટલે કોઈ મારે જ વસમાં આપવાનો તો બીજે કોઈને હાલય સમજી લેજો પાછા હો હવે એટલે પણ એ તો હવે મને શું કામ કહો છો મેં તો વળી આ મકાથી કીધું તું સાહેબ ને લાઈટ લેવાનું પણ ના મોની હું શું કરું સાહેબ જો બધું મોને તમે જ મોનતા નહીં કે ઓને ઓજ નાખો છો હેરાન થતો હારો એટલે પણ મેં તો ના પાડી દી સાહેબ ને કીધું આપણે છે ને આ ઓમથી ને ઓમ ફેરવીને લાવવાની લાઈટ એ પેલા લાલભાઈ ને ઢોરણ બધું ઉભું હોય છે કે વસમાં ભગવાડ થાય છે પણ તમારે નેચો જવાનું હતું આ જો આ જો હે આ પેલી જો પેલી દેખાય તમને દેખાય પેલું હાલ નજીક લાઈટ છે અને પાછા બે ધોપલા આવે બે પણ બે હતા કમણા તમે તો ઘુમા આવડું પડે છે હમણાં એટલે મેં ઈ કીધું તું કે સાહેબ આ મારા પૈસા વધારે ના થાય અને આ ઓછી લાવો તો એક જ ધોબલો આવે વસમાં એક હોય આવેરો પણ મોન્યા જ ના સાહેબ અરે બધા સાહેબ મોની ચમ ન મોની 10 પૈસા આખા કરવા હતા એટલે પણ મારે તો પૈસા આલા હતા પણ નતા મોનતા ને ઓએ તારે તો પણ મારે તો તારે શિખર શું છે મારે ને ધોબલું ના ખબર આવો તો તારે પણ હવે નાશો હવે શું કરે વાલપર ને આવતો સુધી ધોબલો ત્યાંથી હટી જાવ જોવે ન કે છે ને આ ધોકો આ જો હાલ ઓમ મિલ્યો છે ને હા પણ ઓમ મિલ્યો તને હું ઓમ એટલે સમજો લાલભાઈ એમ તો કોઈ અમે નહીં પેલું ગાધું પડ્યું કોઈ લાલભાઈ છે ધોબલો કાઢતો તો ચુટકી ને કઈ જાય એટલે તને વળી કોઈ હું કેતો નહીં એટલે વળી પાવર કરે છે પાવર કરે નહીં ને લે ધોબલો નાખો છે ને ઉપરથી મને ગોળથી થાપું મને લાલભાઈ તમે છે ને ઓછી પાછા જાતા રહો ને કે નહીં મેળાવે આ છેલ્લી વખત કહું છું મારા ખેતરમાં વાર બીજો તણો તો તું તણી જાય દુનિયાથી એ તો બીજન બીવરાવજો અને ખેતરમાં નહીં તમારા પેલા રહ્યું ને ઢાળિયા ઉપર થી વાયર લેવડાવે ટોપલો પાછો ન ખવડાવું તમે શાંતિ રાખો હા હું જોઉં છું તું ચેવા લેવડાવે છે પેલી બાજરી ભાજી છે ને એનો તો હું તારા સારા હાલવા પડશે હવે સોના મોના જો ને કે તમે સારા જેવા થઈ જાઓ હેડો નેકળો હોય કઈ ને હેડું છું પછી એમ જ કેજો કે લાલભાઈ નતું કીધું આવી જ સાહેબ આવજે કેવા તાને ખબર પડે કે ચોય વાર ના સાહેબ ને ભાઈ ચવડી જાય હમણાં જોજો ને તમે હું આવું એટલે જો સોના મોના કોમ કરો કોમ ખાવ રડાવો ખાવા નહીં ફફસીને પાવર કરવા હેડ્યા આવી છે લકડીઓ લીલીન જોઉં છું ચેવા વાર વાયર હલાવો છો તમે આવો તાર તમને ખબર પડે હા અલ્યા ભાઈ તમારે મીટર આવી રહ્યા તમે ચિંતા મત કરો ધોબલા નખાઈ ગયા ને હા હું કોમ પટે એટલે તમારે ધોબલા અહીંયા મીટર નખાઈ જાય હા જેમ થતું એમ થાય કોમ હા એ પ્રમાણે તમારે આવી જાય તમે તાર ચિંતા મત કરો એ હા પેલા ને આપડે તોણીઓ તો નોશો છો ને તમે અને વાય તો ઉતાર્યા છે પેલા ટેક્ટર આવી દે ટ્રેક્ટર આવેલું છે પેલા સુરમ ના શાહી વાય એમ હા તો તમે છે ને પેલી બાથી વાયર તોડતા હેજે જાવ હમણાં આ ભાગમાં હા ઠેઠ કનેક્શન કરો ને પછી આપડે હોદનું હોય મીટર લગાવી દેવાનું છે શું કીધું તો તમે વાયર તોડવાનું ચાલુ કરી દો હો એટલે કરી હું કાકાને મળી લ્યું પકડ ની પકડ આપડે પકડ જો આ લઈ દો અને તમે વાયર અહીંયાથી કમ્પ્લીટ લે કરતો હો હા અને પાછું કોઈ ભૂલચૂક કરતું મત પાછી વાયર કમ્પ્લીટ ફિટિંગ કરતું કરંટ ઉતરે એવું મત રાખજો ના એવું કોઈ ના રાખો હો અને હું આવો છું ચીણી ચીડી હા આવો સાહેબ ઓવે શાંતિ હા અને આ ચો જોઈ છે આ તમારે કનેક્શન પહેલેથી લગાવવાનું છે કે હા એ વાયર ને ફેદલા આવી ગયા હતી એટલે કરતા હોય આવશે પણ હું શું પૂછું હા આપડે આ લાઈન બંધ રાખો હોય છે અને મેં તમને નતું કીધું પેલાથી આ લગશે ધોબલાથી ઓયથી અહીંયાથી લવડાવો કે પણ આ તો સિટી લાઈટ છે હા હા સિટી લાઈટ છે ને આ 3 પીસ ની છે વાત સાચી છે હા પણ આ પેલા લાલય નહીં લાલભાઈ પેલા આ પેલા તબેલા વાળા ભાઈ તબેલા તમે ધોબલો નહીં તબેલા વસમાં નાશો હા એટલે એ તો મને હમણાં આયા તા મારવા અને વાયર તો હવે
આમ ગોળાઈ મારીને આવે ને તો ધોબલો પડી જાય એને એટલું જ તમારે કેવું તું એટલે મેં તો સાહેબ ઘણાય સમજાયા પણ આ તો કીધું હોય વાયર બાયર મત નખાવજે ના ધોપલો મોય નાખ્યો ને હા. એ કે કઢાઈ નખાવજે ન કરતા ને કે હું માર્યું એમ કહેતા હતા એવું છે ઓવે પણ આ તો હવે સિટી લાઇટ નું છે એટલે ઓયથી એનું કનેક્શન ના થાય તમારે 3 ફીટ નું કનેક્શન હોય આવે પણ હવે એનું મારે શું કરવું કહો એ તો તમારી રીતે તમારે સમજાઈ નાખવાના એને કહેવાનું કે લાઈટ તમે વાયર છે ને અરે ઓમ ફેરવીને લાવો ને તો ધોપલાને તોણિયા વધારે મારવા પડે પણ એ તો હવે એને શું પૈસા આલવાસી કોઈ કરવું છે પૈસા તો મારે આલવાસી પણ એ તો ગતું મોને એમ નહીં કે ઓયથી તો તૂટા ધોપલો કાઢી જાનું ગમે એ આવશે ને ઓય નહીં ચાલે અને આ છોકરા તમારા જ્યાં છે ને હાર્યા વાયર વાળા મને તો લાગે આ એને ઉડાવશે ખરો એ તો હું પછી એને મળું હા હો ઈ મળો ને કોક કરો ને કાં તો મારે તો હેરાન થાય આખી જિંદગી હેરાન કરશે આર્યો મને જો હેડ તો આપણે બે તો વાત કરો હેડો હેડો તમે યાર કોક વ્યવસ્થિત સમજાવજો અહીં તો હું સમજાવ હેડો એટલે આજી આયા છે વળી ધોપલે મારા ઓળી છે આજ તો ખરેખર તો મેં પાઠ ભણાવવા પડશે યાર થોડા બેલ પર ઉતરી જવા પડશે આપડા પેલા સાહેબ આવી ને પેલા ઘડિયાળ આટલે પેલા ત્રીજા ધોપલે આ ધોપલે તૈયાર કરી નાખવાની લે હવે વાયર ફિટ કરો પરા હવ તું આ બાજુ પકડ હા. અને પેલા વાયર તોડતા થો તમે હો આ ઉલ્લે એમ કહું હવે એને એમ કહો હા કે હીરા વાયર હમા કરી એ હારું હો ઓ શું વાર હમા કરી પેલા એ કાકા આ ધોપલા વાયર આવશે હા આ ધોપલા પેલા વાયર આવશે અને નીચે પેલા હલાઈ ગયા ને ઓય ઈન ઘેર જાય લાઈટ હાલે કેમ જાય છે હા. પણ ભાવ ઉતર્યા તો તમને હું ઉપાડી ગયું તેમ કાકા અમે આ શું કરીએ? ધોપલો ઉધી લેવાનો છે અને આ લેજે ઉધી લેવાની છે પણ ધોપલો હવે નખાઈ ગયો આ તો અમારે મજૂરી માથે પડે અમે ખાડો ચેલો ઊંડો ખોજેલો અમારે તો મજૂરી જ માથે પડે હવે મારે ઢોરો ખોચારી એટલે પ્રેમથી કહું છું ઓછી નીકળો અને આ ધોપલો લઈને જાજો ભેગા ભેગો પણ કાકા કરંટ ના ઉતરા પાઇપ નહીં નાખેલી એટલે કરંટ ની ભાવ ઓછી છે જ ને નહીં મેળાય એમ સાહેબ અરે ના શું મેળા આવે એ તો જે ધોપલો નખાતો હોય એ જ નખાય ઓય આ પેલા લાલ ભાઈ રહ્યા ને આ પેલો કાકો રે ઈ ધોપલો નાખીને આયા છો હું નતો કહેતો તમે ગાડીએ બેહો છો હું આવું હારું. ઓય કાકા એટલે હાલે તમે કીધું છે કે આ વાર બાર નું મત ખાતું ધોપલા બીજા લેજો રા એટલે પણ ઈ તો હવે નિયત રહી આ સાહેબ આયા છો એટલે સાહેબે આ ઉડી હેડજી પાછા કહી દેજો સાહેબ ને આ ઈ કો હવે સાહેબ ને જે હોય કાકા તમારે તકલીફ શું છે એમ તો કહો એટલે પેલો ધોપલો મારા તબેલા વસુવત નાખવાના આવે છે તમારે મગજ નહીં વાત સાચી છે કાકા તમારી વાત રાઈટ જ છે તમારો તબેલો થોડોક સાઈડમાં છે અને ધોપલો કમ્પ્લીટ જગ્યા ઉપર જ નોશો છે જો સાહેબ ધોપલો તમે નાશો જ મારા તબેલા પાસે હા તોરણ નુકસાન આવે ઈ તો ઈ પણ તમે મને ગીતાને પૂછ્યા વગર ધોપલો ને ચમ નાશો ભાઈ વાત સાચી છે અમે બધી પાર્ટીઓને કમ્પ્લીટ પૂછીને જ પછી ધોપલો નાખવામાં આવે છે મને પૂછવા આયા એટલે તમે નહીં આધાર હોય તમારો કોઈ ભાઈ આધાર છે કે તમારો કોઈ છોકરો આધાર છે પૂછીને જ નોજો હોય છે હવે પૂછી નહીં નાશે એટલે તમારે ધોપલા ભાડું એ મને આલવું પડશે એ વાત તમારી રાઈટ છે ભાઈ ધોપલો તો જો લાઈન સર કમ્પ્લીટ આવતો હોય ને એમ જ નાખવો પડે પણ થોડો આગો નાખવો તો પણ જેઠા ઉપર નાખવો તો અને- તબેલા પૂછો સાહેબ નાખવાના આવે ઓમ મોકો નાખો ને તો ધોપલાને તોણીઓ મારવો પડે તમને ખબર પડે છે તમારે તો એક ટોણીઓ જ જાય અમારે કેટલું મોટું નુકસાન આવે નુકસાન ના કાયમી. આવે વાયર કમ્પ્લીટ બોધેલા જ આવે છે આપણે આ તો બજારમાં ધોપલા નોશેલો એ નુકસાન કોઈને આવે છે તમારે રાખો જ રાખો મુદ્દો પડતો કર્યો આવા આગેવાન શું છે લાલભાઈ તમે બખાડા કરો આટલા બધા એટલે આ પેલા કેવું? ઉભા રહેશે આગેવાન આ સાહેબ ને ખબર નહીં હોય કે આ તબેલો છે તો આપડી એની બાજુ ના નાખો ધોપલો અને આલ્યાને ખબર નહીં પડતી એટલે કીધું પહેલેથી લાવજે લઈને તો મારો છે હોય લઈને આવે છે લઈને એટલે આ તો સાહેબ કેમ કરવું પડે એમ ના હોય સાહેબ કેમ આપણી જમીન નો ઉભો કરો એમાં આપણે જ પૂછવાનું હોય તમને પૂછવું પડે પણ તમારે કોઈ બી મોણ સાહેબ પૂછ્યું હશે સાહેબે પૂછો સાહેબ ને પૂછ્યું સાહેબ તમે જો વડીલ અમે જયારે લાઈન નોખવા આવ્યા ને હા. ત્યારે એ ભાઈને પાર્ટીને પૂછ્યું જ તો અમે એવું એટલે એમ? આ કાકો હાજર નતા એટલે એને ભાઈ કોક હાજર હતું હા. એને કીધું કે આ કમ્પ્લીટ ધોપલો છે તમે તારું હોય નોખો પડો લ્યો સાહેબ તો કઈ પૂછી ન હશે અને હવે આ ચેડથી રોમાયણ કરે છે આ ભાઈ આગેવાન હા. હવે કોઈ બીજો કોક હોય ઈ તો કે જ કે ભાઈ નાખો બરો બળતરી હોય ઈ તો એવું ના હોય સાહેબ એમને કોઈ કોક સંબંધી હશે તાર કીધું છે કે હા. સાહેબ તમે ઓળખતા હશો કે એટલે અમે ભાઈ બધાને ના ઓળખતા હોય અમે પાર્ટીને પૂછો કે ભાઈ આ ખેતરમાં આટલે નોખવાનો છે ઈ ભાઈ ક્યાંક આ શેઠા ઉભી નોસી જો પછી જ નોખવામાં આવે એમ ડાયરેક્ટ ના નોખવામાં આવે સાહેબ આમાં હવે તબેલો મારો હે એ ખરો વાત ઘણી right છે. એ વાત રાઈટ છે તમારી હા, અને હવે
આ આગેવાન જ છીએ મૂળ દાખલો ગણો કે આગેવાન છે ભાઈ નાખો પરો તો ઘર ધણી તો ખબર ના હોય ને બીજો ચિયોગ નાખે પડે છે એમ ભાઈ ના હોય તમે કોઈ પ્રમાણે ના કોઈ ધોપલા કાઢી લેવાના હોય આગેવાન સમજાવજો રહો તમે પણ લાલભાઈ તમારે છે શું મને કહો પેલા તમારે શું નડે ધોબલો કહો તો યાર ઢોરાને શોર્ટ બીજો આવે કોઈ પાય તૂટી જાય તો નુકસાન તો અમારે જ છે ને આગેવાન આપણે કેટલા ધોબલા ઉભા કોઈ દાડો તૂટતો હશે ને અને તમે લગતરની વાત કરો છો લગતર તો એ ગોબની લાઈન છે ને આ ક્ષેત્રની લાઈન છે બરોબર સાહેબના નિયમ પ્રમાણે હેડતા હોય આપણા નિયમ પ્રમાણે ના હેડતા હોય એને ક્ષેત્રમાં ઘર હોય ને તો એ ડીપી 3 પીસ તો અમારી લઈ આલે ગોમત લાઈન ના આલે એટલે આપણે સમજવું પડે થોડા ઘણું અને આ લઈ આપણે તમારા ભાઈબંધ છે ને આ તો ચો મોની નહીં. જો લાઈટ ની જરૂર તો હાલઈને હોય અને અમારે કોક દાડો જરૂર પડે મીટર લેતા ફાવે તમારે હા અને હું તો કીધું બજાર દોનાઈ નું સારું દાજો મને કીધું કે આ ધોબલો વસમાં પડ્યો હશે હા હા અલ્યા ભાઈ આગેવાન આ દોને કોણ છે દોનો અમારી ગુબીટ છે હે ગોમમાં આવી ત્યાં ભેટ ભીડાથી હેડે છે એટલે પીન્યું હોય એને ભીડાઈ છે એની ભીડાઈ લાગે મને લાગે અને 100% પીની એની ભીડાઈ છે હા ના તો આપણે એની જતા હડો પેલા જવાડો તો એને જ મળે એટલે કોક ખબર પડે આપણે હા લેડો તા હડજો લાલભાઈ હા લઈ હેડો દોનો પણ હેડો તારે હવે લે હેડો આ બધું નીતિ એક દુઃખ ને કશે ઓનું હવે એમ હા લે હેડો તાર આગળ હેડો ને કાં તો કોઈ નાખવા જેમ નહીં અરે બધા હારા પણ ભાઈ હેડો તો બીજા હે હરત આદમી છો તો ખાતર નો પડ મગફળી મને એમ એટલે સારું રસ એટલે આ બધું આ રાબર થોડું માર ને ચોવલ્યું છે સાહેબ આયા કે ઓય ચો જાય છે હું તો ગોમાં તો પણ તમે શું હેડ્યા બધા સાઈડ તારા પાસે દાદા આ હેલ્પર ને બધા હોય તો લાઈન નહીં હોય તો નવી લાઈન કાઢવાની સાહેબ ના ના અરે અરે દોને છે આ દોનો છે એમ હા તે દાડે ધોબલો ફિટિંગ કરાવવામાં તો અરે ભાઈ હાજર હતા એવું છે એમ હા જીવો થોબલો આ પેલા આ કાકાને તમે લાલભાઈ વાળો ધોબલો તો આગળ લાલભાઈ હાજર નતા કે હા. એટલે સાહેબ ને અડીએ ચડ્યા હતા એટલે કીધું સાહેબ શું હે એટલે કે પેલા હાલઈને કે લાઈટ આવી છે એટલે કે આટલામાં ધોબલો આવે છે એટલે કે ધણી હોત તો કે પૂછી લો તું સાહેબ મેં કીધું કોઈ સાઈડ માં નો ખબર એ તો ના. હા ઈ તારો તારો તબેલો છે તારો ખેતર છે એટલે એટલે તું દોડડા થાય છે ને મારા ખેતરમાં પણ લાલભાઈ મારું તો નહીં પડી તો તાર સાહેબ હતા એટલે મારે કેવું જ પડે કે મારા ખેતરમાં તારે આવવાનો બધો વ્યવહાર કરવા હે? લાગે હે? મારા ખેતરમાં વ્યવહાર કરવા મારા ખેતરમાં હે લાલભાઈ લાગે છો મારું તો લાગતો હોય તો રીત મારો તો ના લાગે ને તું મારે મારે એ લાલભાઈ હવે છોડી મેલો હવે હા બોલે છોડી મેલો હવે ના ના પણ જો કે અલ્યા વ્યવહાર પણ કરવા આવી રહ્યા છી તું જો એ ચમ દોડડા થાય છે લાગે હું તો કોઈ દોડડા નતો શેરી દાડો હતા ને એટલે ખાલી મેં તો એટલું જ કીધું તું કે નો ખબર હતા સાહેબ હોય આવતો એ હોય તો બરોબર કીધું પણ તો ચમ પીન ભડાઈદાર વાની હતી પાછી સાહેબ આગળ લાગે કોણ અહીંયા મારે ના તો મારસી છે ખબર પડતી નહીં ખબર મારા વાડામાં આવીને મને બી મેં તો- ઝઘડા કરાવે નેટ તો પેલા હાલઈને લાઈટ આવી છે આ પસાવર છે અને તું વસમાં જો ન તો ફીડી ફીડાવી છે એટલે પણ એ તમારે શું કહેવાના આવે છે એ વસમાં ધોપલો છે ને ઓમ છે ને એ નખાવો છો એ તો આગળ શું હતું તને ખબર છે? આ અમારે લાઈટ આવીને ને હાલઈને આવી હતી થોડું જોયું ના જોયું કીધું સૌ બે ભાઈ લડાતા પણ આટલી બળતરા શું કાં કરી છે ગોમમાં જોય બળતરા જ કરતો હડી છે આખો દાડે ના ના પણ એ તો અમારે લાઈટ નથી આવી ને હાલે- પેલું ભરાય છે ફોર્મ ભરાય છે ના ફોરમ નું પણ હાલ જ કર ચાર જઈને આવ્યા કીધું જ અલ્યા નહીં મને. પણ તું આવું ને આવું કરે છે આવું ને આવું કરે છે તને કોણ કે ફોરમ ભરાવાનું હાલે લાગે છે હાલે તો લાગે તાર આગળ કોણ બળી જાય છે પછી તો આ લઈ મારે પણ ભૂલ માર્યો તો તું ચોય ટક્કર નહીં ચાલે અલ્યા અને આવા તારા આવા ફોસા વેડા થી તો આ લાલભાઈ મને મારવા આયા તા મને મારવા આયા તા મને મને તને શરમ બીજી આવે છે કે નહીં? છોડી મેલો. કરે છે અલ્યા પણ અમે બે ભાઈ જેવા છે ને આમન ઝઘડાવે છે આમન ઝઘડાવે છે સમજાવો પણ શું સમજાવી તો રાઈટ મોણ જ છે પણ અમે આપણે બધા એક કોમના છે બે ફોરમ ભરાઈ ગયા તાર નાખી મને તો હું એ ભેગા ભેગું ભરાવ જ પણ પડું હવે તો તારે પહાડ આવી ભરાજો બોલું છે તો અમે ભરાવશું પણ મારી ભૂલ થઈ છે એમાં હાલે હવે આવું નહીં કરો જે આ બે ભાઈને માફી માંગી લો તમે પડતી ખબર લાલભાઈ લાગે છે ઓનલાઈન માં જે ભરો છે ભરો ભરા ફોરમ ને લાવો રી લાઈન હવે પણ મારી ભૂલ થઈ છે હાલે એમ અને લાલભાઈ તો હું હવે મારી જે ફોરમ ભરાવી પડું કોઈનું હારું દોસ્તા નહીં અને ગામમાં બધા સારા વ્યવહાર રાખો ના એ તો હવે આગળ જોવા મળી ગયો મને આ માર ના ખાવી પડે સાચી વાત છે. આટલી ઉંમરે ચિયો મારા હારા ના લાગે તો કહો તારી લાલભાઈ આગળ કહેતો ને હવે તો લાલભાઈ નહીં મારે લગભગ જવું હોય તો હું હવે મારી જે ભરાવી પડું હા ભરાજો પણ હવે જો ભેટ જે મત ભીડાવજો હવે ગામમાં હા હો એ હા અને આસમી ને રહો સુધરો થોડા સુધરો એમ કોકનું હારું હારું તો કાકા હવે
હા સાહેબ વાયર ખેંચી નો હવે તમે તાર કોઈ ચિંતા વગર ખેંચો તમને હવે કોઈ વાંધો નહીં. હવે કોઈ વાંધો નહીં તમે તાર વાયર તોડો પર હો શાંતિથી હું બેઠો પાસે રહીને તોડો રાવ હા જુઓ કાકા હા. હવે ઓયથી ઢોપલા નીકળ્યા છે હા. તો ગમે તાર તમારે ઓયથી હવે મીટર લેવું પડશે. એ દાડે તમારે ખર્ચો કોઈ ઢોપલાનો અડવાનો. ના સાહેબ કોઈ ખર્ચો આલવા નહીં અમારે ખાલી શું કે મીટર નો વાયર આવે ને અને મીટર હા તો તમને કેટલો ફાયદો થઈ ગયો. ખૂબ ફાયદો થઈ ગયો પેલા 10-15 હજાર ભાગવાની જગ્યાએ 2500 માં પટી જાય. હા કાલ ઉઠીને તમે ફેરવી હમણાં લેવડાવ્યું તો તમારે વળી નવા ઢોપલા નાનો હા, પડો. એ હાચી વાત નવો તો આપણો માર ઘરે વાળી લાવો હા એટલે એ બધું વિચારવાનું પછી તમારે મગજમારી કરવાની એકબીજા. કોકના સડા સડી ના જવાનું હા આ સડા આવે એટલે હેડો હવે જે છે પૂરું કરો ને એટલે હેડો વાયર ખેંચો ના ભળાઈ યાર કોઈ ની વાત હવે આવી. બધી તમારે લાઈટ આવી જાય.